ગાઈસ ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. આજે સવાર વહેલા ઉઠી ગયા છીએ કારણ કે આવવાનું તો 10માનું રિઝલ્ટ અને બાજુમાં જસુ કાકાનો છોકરો એવો વિરલ. અમે ધારાના તેનાથી 7% આવ્યા છીએ. અમે તો ધારા 50-55 પણ આયા 74%. અમે જે ભાઈના અમે ધારા હતા ગાઈસ આવી ગયા છે આપણે ખેતરમાં કંઈક લાવ્યા છીએ કારણ કે પેલા બે જશે બહાર તો ટ્રેક્ટર લઈને આવ્યા છું. કાંકર નાખવાની હતી બાજરી, પપ્પા નાખી છે, બીજી બાજરી વઢાઈ છે. આપણે ભરા ચરાઈએ છીએ, હેરો નાખી દઈએ. આ સાપડી ઓળી દાદો પંખો ચાલુ કરી છે, ગરમી લાગે છે તો ગાઈસ ખેતરમાં આવી ગયા છીએ ઘેર. આવીને જમી લીધું, બહાર તો ચક્કર લ્યો, ઘરમાં બેસી જઈએ છીએ. આપણા ઘર બનાવી દે આમાં. યસ 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 ઇયરબડ્સ રમાશે. બધા જમી લીધું ઘેર, બા બધા બેસી ગયા છે. હેડો તને મળે. હેલો ગાઈઝ, જઈએ છે મેં આ ભાઈને મૂકવા માટે. જાય છે થાઈલેન્ડ. તો અમે જઈએ છીએ મૂકવા. અમદાવાદ નહીં જતા, તલોદ જઈએ છીએ કારણ કે એના ત્યાંથી ટ્રાવેલ્સમાં જવાનું છે અમદાવાદ. અને પછી ત્યાંથી અમદાવાદથી બેસવાનો છે એવો પ્લેનમાં. એટલે 9 વાગ્યાનો પ્લેન છે, પણ ત્યાં નીકળે છે અમે 5 વાગે. 3 કલાક વહેલા જવું પડે. એટલે અમે 3 ભાઈ બંધો જઈએ છીએ મૂકવા એમના. બોલો વિશાલ સર અને આ ભાઈ જવાનો છે. રડતા મળ્યા તલોદ જઈને આવીએ છીએ ફાઇનલી તલોદ. જઈએ છીએ ચા. હેલો ગાઈઝ, જઈએ છે ભાઈબંધના સગાઈમાં દહેગામ. દહેગામ જઈને મળે ગાઈઝ. પહોંચી જાય છે દહેગામ, પણ પાલાયા ઊભા છીએ કારણ કે ભાઈબંધ આવે છે ને રાહ જોઈ. આમ આવે એટલે અમે જઈએ. લોકેશન નાખી દીધું છે ભાઈબંધે. આમ તો જઈને બતાવીએ તમને. હલો ગાઈઝ, આવી જાય છે આપણે ભાઈબંધની સગાઈમાં. બધા ભાઈબંધો બેઠા બે તો જતા રે પિયરવા વાળા. અને હજુ ચાલુ થયું નહીં, ચાલુ થાય એટલે બતાવીએ. હજુ એન્ટ્રી થી નહીં ભાઈની. ફાઇનલી ગાઈઝ આવી ગયા છે અને આપણે ખુશીમાં બેસી ગયા છીએ. આ ભાઈ આ છે આપણે દ્વારકા વાળા. વચ્ચે જે તમને બ્લોગમાં ઉતાર્યા હતા. ફાઇનલ બે બાજુ આપણે સ્ટેજ ઉપર ના સામે બેસી ગયા છીએ. એન્ટ્રી થશે ભાઈની એટલે બતાવીએ તમને. આ છે મારા ભાવેશભાઈ, સંજય, પ્રિન્સ, પેલા આકાશભાઈ, જયેશભાઈ અને પછી લકીભાઈ. ભાઈબંધની એન્ટ્રી થઈ ગઈ છે BMW ગાડીમાં. એ આવે છે, જોઈ શકો છો. પાપ 107 ઓગો કે આવી ગયો છે. આહા
હેલો ગાઈઝ, આવી ગયા છીએ રામ વિલેજ હોટલમાં જમવા માટે. બધા ભાઈ બંધો પંસા વેટિંગ. અને આ મને લાગી છે બરોબરની ભૂખ. તમે જોઈ શકો છો ફોટોશૂટ નું બધું સારું સારું છે. હા ભાઈ બહુ જ કંટાળો છે કારણ કે સહન થતું નહીં. ભૂખ સહન થતી નહીં. સૌથી વધારે ભૂખ લાગે છે ભાઈ ને. જો હશે. હેલો ગાઈઝ, જેમાં બેસી જઈએ છીએ બધા ભાઈ બંધો બહુ વેટિંગમાં. 1 કલાકનું વેટિંગ હતું. બધું જોયે બધાને ભૂખ લાગી છે નહીં બોલે. પેલો જો કે રોટી મંગાવે છે. ઝૂમ કરે ને ઝૂમ કરો પાપડ ના. કિસાન ઓ કિસાન. અરે પેલા બહુ ભૂખ લાગી પાછો એમ. હેલો ગાઈઝ, જમી લીધું છે હવે? એટલે જેવું ગાઈઝ જમી લીધું છે. જમીન જઈએ છે હવે ઘેર શ્રીરામ વિલેજમાં. ભાઈબંધનો હોટલમાં જમવાનું એને કીધું હતું. મેં જમી લીધું છે. તને ઘેર જઈને મળે. જય શ્રી રામ. હેલો ગાઈઝ, ફાઇનલી ઘેર આવી ગયા છીએ. રાતના વાગ્યા 11:30 જેવું થઈ છે. 12 વાગવા આવ્યા તો બહુ લેટ થઈ ગયું છે. હેરો ગુડ નાઇટ, જય શ્રી રામ. મળે સવારે.